ખૂબ ખૂબ આભાર માં. રામ રામ માડી. ડૉક્ટરે તો કંઈ કીધું જ નહોતું, કેમ કે જ્યારે અમે ફોટા ને એવું જોયું ત્યારે ફોટાની અંદર તો મારા પપ્પાનો જીવ હતો જ નહીં. વિડીયો પણ છે મારી જોડે પ્રૂફ જોવા માટે, પણ કંઈ હતું જ નહીં. પણ ડૉક્ટરોએ શું બહાર બીકના કારણે કોઈ બહાર જાણ કરી નથી. એટલે હું મોરબી રહું છું અને હું મોરબીથી 3:45 વાગે હું મેડિકલ પહોંચ્યો હતો. મેં પણ માતાજીને અરજ કરી હતી કે હે અમૃત બાપાના મેળીમાં મારા પપ્પાને કંઈ વાર વાંકો થવો ના જોઈએ અને આખા શરીરની અંદર ઝેર ફેલાઈ ગયું હતું. મેં માને અરજ કરી હતી કે માં મારા પપ્પાને શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઝેરનું ઇન્ફેક્શન ન થવું જોઈએ માં. અને એ મારી માએ મારા બાપાને જીવન નવું દાન આપ્યું છે માં. મારો જીવ ગતો રહ્યો તો 2 વાગે રાતે હું મરી ગયો તો મારી 2 વાગે રાતે. પણ અમૃત બાપા મેરડીનું મારા મનમાં નામ હતું અને એમની માળા હતી મારા ડોકમાં. તે હેમલોકમાં પહોંચી ગયો. હેમલોકમાં એ મારી પાછળ ભગવતી આવી અને સૌથી પહેલાં તો વિધાતાને મળ્યા. વિધાતાને મળ્યા પછી વિધાતાએ ના પાડી કે ભગવતી આવી છે કે પાછળ. તો મા દેખાણા મને. આ મા દેખાણા પછી શંકર ભગવાન પાસે ગયા ત્યારે નારદજી આવ્યા. નારદજીએ ખૂબ કીધું કે હે પ્રભુ તમારા રાજમાં કે ઘોર કળિયુગ ચાલે છે કે. એટલામાં ભોળાનાથે કીધું કે ભગવતી આ છે કે આ જીવ પાછો આવવો પડશે. તો વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાને એવું કીધું કે જો આપણે જીવ પાછો લઈ આવીએ તો બધી દેવીઓ અહીં આવશે કે છે. એટલે આ જીવને પાછો આપી દો કે છે. મને જીવ આવ્યો રાતના 4 વાગે. અને પેલું તો કે ઉપર જઈને શું બતાવ્યું તને? હા ઉપર જઈને આખું સિંહાસન બતાડ્યું મારે. હા રાજા વિક્રમની ગાદી બતાવી છે. હું મેરડી છો. મોટામાં મોટું સિંહાસન બતાડ્યું તો જબરજસ્ત બતાડ્યું. કેવા નસીબ વાળા કહેવાય. આટલા વખતથી કોઈ સિંહાસન ને જે મને બતાડ્યું માં આવ્યો. હા જોયું બધે ફર્યો. માં મારી પાછળ જ હતી. હા તું મારો જીવ લેવા માટે ઠેક ત્યાંથી અહીં આવી મારી આમ લોકોમાં મારી મને ખુશ થઈ ગયો. 4 વાગે મારો જીવ આવ્યો એટલે મારા પરિવાર ખુશ થઈ ગયો. ન તો બહાર તો રોગ વગર ચાલુ જ હતું. પછી ડૉક્ટર બોલ્યા કે આ ડોસાનામાં જીવ આવી ગયો છે ને એટલે કે એમના પરિવારને કહો. હા પરિવારને કીધું. તે પરિવારને કીધા પછી તારો બધાએ રડકકર બંધ કરી. જય માળી. જેની શ્રદ્ધા જેનો વિશ્વાસ એના માટે મેલડી. કોના માટે? જેનો શ્રદ્ધા આવશે તો આવશે.